જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલવે ગાળાના પાસેથી ટાટા કંપનીનું બંધ બોડીનું બલ્ક ટેન્કરમાં લઈ જવાતો ₹2,50,07,520નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટાટા ટ્રક મળી કુલ કિંમત ₹2,70,14,200નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર આરવીએસઆર ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાના અવતર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના હોય સૂચનાત્મક માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રીનાઓને પરિવહન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતની સૂચના કરી જે અન્વયે શ્રી એમએફ ડામર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ તથા જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અછાલા ગામ નજીક પહોંચતા એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓને અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડીનું બલ્ક ટેન્કર મોટું ટેન્કર રજિસ્ટર નંબર RJ09GB 4163નો છે જે ટેન્કરમાં છૂટા સિમેન્ટની જગ્યાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે તે મોટું ટેન્કર છોટાઉદેપુર પસાર કરી પાવી જેતપુર તરફ જઈ રહેલ છે ત્યારબાદ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી બોડેલી તરફ તેમજ બીજા અન્ય અંતર રસ્તાઓ પર ટીમો બનાવી વોચ નાકાબંધી તાત્કાલિક ગોઠવાઈ ગઈ તથા થોડા સમય બાદ બાતમી હકીકત મુજબ ટેન્કર જેતપુર પાવી રેલવે બ્રિજ ગઢ નાલા પાસે આવતા ત્યાં હાજર ટીમોએ કોર્ડન કરી રોકી લીધેલ ત્યારબાદ ટેન્કરના ચાલકને નીચે ઉતરી નામઠામ પૂછે તેને પોતાના મહેશકુમાર ચુતરારામ જાટ ચૌધરી ઉંમર 21 રહેવાસી તાલુકા ધનોવ ચોહાટન જિલ્લા બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવેલ ત્યારબાદ ટેન્કરના છતના ભાગે આવેલ મોટા 3 ઢાંકણા વાસીને બોલ્ટ મારી ફિટ કરેલ હોય જે બોલ્ટ ઢાંકણા ખોલી જોતા ટેન્કરની અંદર ખાકી કલરના પૂંઠાના બોક્સ ભરેલા હોય જે બોક્સ ખોલી જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કંપની સીલ પેક ભરેલી મળી આવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ આરોપીને પોતાના કબજામાં ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડીનું બલ્ક ટેન્કર રજિસ્ટર નંબર RJ09GB 4163માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ઉપરોક્ત પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડીનું બલ્ક ટેન્કર રજિસ્ટર નંબર RJ09GB 4163 તથા મોબાઈલ નંગ 1 તથા રોકડ રકમનો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી જેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજ રોજ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે જેમાં ₹2,50,00,000 જેટલો દ્રોહી મુદ્દામાલ હતો જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે જેનું નામ મહેશકુમાર ચુતરારામ જાટ ઉર્ફે ચૌધરી છે. આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો. ઉપરાંત હનુમાન રામ અને રાધે કૃષ્ણ કરીને બીજા 2 આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે. હાલ આરોપીને પકડ્યો છે. એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે. આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા BNSની કલમ છે તે નવા BNS કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ટોટલ કેટલો જે પેટી દારૂ? ટોટલ 1560 જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ 28,800 જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના આ દારૂ ટોટલ પકડવામાં આવ્યો છે. કિંમત ટોટલ થાય છે ₹2,50,00,000 દારૂની કિંમત થાય છે અને ₹20,00,000 જે અમારી જે ગાડી હતી બંધ બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે. એટલે કુલ ₹2,70,00,000નો મુદ્દામાલ છે. એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ ₹1,700 જેટલા મળ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો, કોને ત્યાં લઈ જવા, કોણે મંગાવ્યો હતો એવી કોઈ માહિતી? પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યો હતો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે. કેમ કે ક્યાં લઈ જવાનો હતો આપણે રનિંગ રેડ કરી છે. તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગરનાળું છે, રેલવે ગરનાળું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યો છે. એટલે અમારી પૂછપરછ અમારી તપાસ ચાલુ છે અને જે પણ બાબત હશે અમે પ્રેસ આઉટ કરતા રહીશું.